તો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ માવઠાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શનિવારે મોડી સાંજે ભારે પવન ફૂંકાયો, ત્યારબાદ કમોસમી વરસાદ થયો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોએ પાકમાં નુકસાની વેઠવી પડી। ઈડર, વડાલી, ભિલોડા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડ્યા, ખેતરમાં સફેદ કરાની ચાદર પથરાઈ ગઈ અને ઘઉં સહિતનો તૈયાર પાકનું સોથ વળી ગયો। મોહનપુરા, કંપા તેમજ આસપાસના 500 વીઘામાં ઘઉંનું વાવેતર થયું હતું, જેમાં મોટા પાયે નુકસાની છે। બીજી બાજુ મકાઈનો પણ પાક ઢળી પડ્યો, જેમાં પણ ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ છે। હવે ખેડૂતો સરકાર પાસે સહાય માંગી રહ્યા છે। આવવાથી ને અમારા કંપાના 500 થી 600 વીઘાના ઘઉં બિલકુલ ધરતીમાં જમીનમાં સરખા સમાન ચોંટી ગયા અને અત્યારે એટલું બધું નુકસાન છે કે અમારા માટે, ખેડૂત માટે તો ખરેખર નીચે ધરતી ઉપર આપ કશું નથી વધ્યું અમારા માટે। અમે બરબાદ થઈ ગયા પૂરેપૂરા કે અમારા શિયાળાની અંદર અમે એટલો બધો ખર્ચો કર્યો હતો કે ઘઉંની અંદર અમે લીધો તો વીઘે 15-15 હજાર રૂપિયા ખર્ચો કરેલો હોય બિયારણ સાથે, તો અમારે તો શું મળવાનું? કશું નથી મળવાનું। અમે તો બરબાદ થઈ ગયા તે થઈ ગયા એટલે અમારા ખેડૂત બાળ બચ્ચે પણ અમારે રખડી પડે એવું કામ થઈ ગયું અત્યારે। તમે જુઓ આ તૈયાર માલ હતો, આ મોઢા હાલો કોળિયો આજે છીનવી લીધો અમારો ઘઉં, તમે જુઓ તો ઉપર હમાર ફેરવી દીધો, એ રીતની પોઝિશન થઈ ગઈ। એટલે ખેડૂતો જાય ક્યાં? આજે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ કરી નાખીએ કે કોઈ જગ્યાએ કોઈને પણ મોઢું બતાવી ના શકીએ, એ રીતનું આજે અમારું આ બધું થઈ ગયું છે। એટલે હવે કુદરતને તો જે નહીં પોકે હવે પણ ભગવાનને આપણે સરકારને પ્રાર્થના કરીએ કે આ તમે બધું જોશો અને જોઈને જે તમને એમ યોગ્ય લાગે કે આ ખેડૂતને બેઠા કરવા હોય તો ઘટતું કંઈક કરવા સરકારશ્રીને અમારું અપીલ।